JEE અને નીટના નવા લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચાક ગતિના JEE અને નીટના MCQ સોલ્વ કરવાના છે, પરંતુ પહેલાં ચાક ગતિ ચેપ્ટરના તમામ કન્સેપ્ટ સૂત્ર આપણે તૈયાર કરીએ. તો પહેલાં તો પ્રશ્ન થયો, ચાક ગતિ એટલે શું? यानी कि જ્યારે કોઈ પદાર્થ, આ પદાર્થનો દરેકે દરેક કણ અસંખ્ય કણોનો બનેલો છે, એ કોઈ એક ભ્રમણાક્ષને અનુલક્ષીને જો વર્તુળમય ગતિ કરતા હોય, દરેકે દરેક કણ કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને શું કરતા હોય, વર્તુળમય ગતિ કરતા હોય, તો એ પદાર્થ ચાક ગતિ કરે છે તેમ કહેવાય. આપણે ભણ્યા હતા. યાની કે જે પદાર્થ ચાક ગતિ કરતો હોય છે એ પદાર્થનો કણ એ વર્તુળમય ગતિ કરતો હોય છે. ધારો કે કણ P છે, એ વર્તુળમય ગતિ કરે છે. પરંતુ જેમ આપણે રેખીય ગતિની અંદર રેખીય સ્થાન જોયું હતું, એમ ચાક ગતિની અંદર કોણીય સ્થાન આવશે. તો કોણીય સ્થાન એટલે શું? કે કોઈ કણનો સંદર્ભ અક્ષથી કોણીય અંતર, એ અંતરને તો થીટા કહેવાય. કોઈ કણનો સંદર્ભ અક્ષથી કોણીય અંતર એને કોણીય સ્થાન કહે છે. એની જેમ જેમ જો આ દિશામાં ગતિ કરતો હોય, જેમ જેમ સમય વધતો જાય એમ એનું કોણીય સ્થાન શું થતું જશે? વધતું જશે. જેમ રેખીય સ્થાન x હોય એમ કોણીય સ્થાન શું હોય? થીટા. અને કોણીય સ્થાનનું એકમ શું થાય? રેડિયન થાય. અને કોણીય સ્થાન પરિમાણ રહિત છે, એનું પારિમાણિક સૂત્ર પૂછાય તો m0 l0 t0 થાય. હવે જે રીતે આપણે રેખીય સ્થાનાંતર ભણતા, રેખીય સ્થાનાંતર એટલે શું? તો યાદ કરો, ડેલ્ટા એક્સ કહેતા અને એને કહેતા x2 - x1. તો એ જ રીતના કોણીય સ્થાનાંતર આવે. કોણીય સ્થાનાંતરને શું કહેવાય? ડેલ્ટા થીટા કહેવાય કે નહીં? યાની કોઈ કણ 0 સમયે θ1 પાસે છે અને t બરાબર t સમયે એ કંઈક θ2 એનું કોણીય સ્થાન હોય. કોઈ કણ 0 સમયે θ1 કોણીય સ્થાન ધરાવે અને t2 એટલે કે t સમયે θ2 જેટલું કોણીય સ્થાન ધરાવે, તો એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર શું થશે? θ2 - θ1. જે રીતના x2 - x1 થાય એમ અહીંયા શું થશે? θ2 - θ1. કોણીય સ્થાનાંતરનો એકમ અહીં શું છે? રેડિયન છે, એને પણ પરિમાણ રહિત છે. જે રીતે આપણે રેખીય વેગ ભણતા, યાદ કરો, રેખીય વેગ v = Δx/Δt, એ જ રીતના અહીંયા આપણે કોણીય વેગ ભણશું, જેને ઓમેગા કહીશું. તો સરેરાશ કોણીય વેગ શું થાય? સરેરાશ કોણીય વેગ તો રેખીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. રેખીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો એ શું આપે? કોણીય વેગ આપે. યાની કોણીય વેગ ઓમેગા, સરેરાશ કોણીય વેગ ઓમેગા એટલે શું થાય? θ2 - θ1 અપોન શું થશે? t2 - t1. પરંતુ જે રીતે આપણે વેગમાં તાક્ષણિક વેગ લેતા, v બરાબર શું લેતા? dx/dt, યાની x નું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે, એ જ રીતના અહીંયા તત્કાલીન કે તાક્ષણિક કોણીય વેગ ઓમેગા બરાબર શું થશે? dθ અપોન શું થશે? dt. કારણ કે સમયગાળો જો સૂક્ષ્મ કરું તો ડેલ્ટાને બદલે શું થાય? d, યાની ઓમેગા બરાબર શું થશે? dθ અપોન dt. તો એનું એકમ શું થાય? કોણીય વેગનો એકમ તો કે થીટાનો કોણીય સ્થાનનો રેડિયન, સમયનો સેકન્ડ, યાની રેડિયન પ્રતિ સેકન્ડ. અને કોણીય વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે થાય m0 l0 t-1. કારણ કે કોણીય સ્થાનને કોઈ પરિમાણ હોતું નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે કોણીય વેગ સદિશ રાશિ છે, તો એની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવે? તો કે એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરવામાં આવે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખશું દિશા માટે. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે.
डेल्टा थीटा अपॉन डेल्टा टी जो सरेराश कोणीय वेग આપણે एमसीक्यू પણ હમણાં જોઈએ અને જો તત્કાલીન કોણીય વેગ પૂછે તો ડી થીટા अपॉन શું થાય ડીટી यानी દિશાની વાત કરીએ તો કોઈ એક કણ છે એ વિષમ ઘડી દિશામાં ગતિ કરે θ1 છે t1 સમયે અને t2 સમયે એનું કોણીય સ્થાન θ2 છે તો એની દિશા કઈ તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવાનો જે દિશામાં સ્થાનાંતર થાય એ દિશામાં ફેરવો તો તમને દિશા મળે અથવા બીજી રીતે કહું તો જમણા હાથની આંગળીઓને સ્થાનાંતર જે દિશામાં થઈ રાખો તો આ વિષમ ઘડી છે એ દિશામાં રાખી તો અંગૂઠાની દિશા છે એ કોણીય વેગની તો આ સ્થિતિની અંદર અંગૂઠો ક્યાં આવે બહાર તો બહાર તરફ જ્યારે આ રીતે જો ગતિ થતી હોય તો બહાર તરફ કોણીય વેગ હોય વિષમ ઘડી દિશામાં એની હું આને x કહું અને y કહું તો બહાર તરફ ધન z થાય તો એનું ધન z અક્ષને ધન દિશાની અંદર હશે કોણીય વેગ પરંતુ જો સમઘડી દિશાની અંદર જો સમઘડી દિશાની અંદર કણ ચાક ગતિ કરતો હોય તો કોણીય વેગની દિશા કઈ તો જમણા હાથની આંગળીઓને રાખી અંગૂઠો ક્યાં ગયો અંદર તરફની દિશામાં ગયો यानी कि कोणीय वेगनी दिशा अंदर यानी बाहर धन z अक्ष तो अंदर क्यों થાય ઋણ z અક્ષની દિશા તો દિશા માટે ઇન્ટરેસ્ટિંગ યાદ રાખશું કોણીય વેગની દિશા માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ તો આની ઉપરથી આપણે બે એમસીક્યુ સોલ્વ કરવાના છે એમસીક્યુ છે કે એક કણ એક કણનું 30 અંશથી 90 અંશ જેટલું પરિભ્રમણ 3 સેકન્ડમાં થાય એક કણનું 30 અંશથી 90 અંશ જેટલું પરિભ્રમણ કેટલા સમયમાં 3 સેકન્ડમાં થાય છે તો તેની કોણીય ઝડપ રેડિયન પ્રતિ સેકન્ડમાં મેળવો કોણીય ઝડપ રેડિયન પ્રતિ સેકન્ડમાં મેળવવાની છે તો કોણીય ઝડપની ખબર છે આપણે ઓમેગા શું થશે ડેલ્ટા થીટા अपॉन ડેલ્ટા ટી यानी θ2 માઇનસ θ1 अपॉन શું થાય t2 માઇનસ t1 θ2 કેટલા 90 θ1 કેટલા 30 છેદમાં ડેલ્ટા ટી કેટલા 3 90 માંથી 30 જાય 60 ડિવાઇડેડ બાય 3 એટલે કેટલા થયા 20 પરંતુ જો અંશ પ્રતિ સેકન્ડ છે 20 અંશ પ્રતિ સેકન્ડ કોણીય ઝડપ તમને કીધું કે રેડિયન પ્રતિ સેકન્ડ તો અંશને રેડિયનમાં ફેરવવા હોય તો હંમેશા યાદ રાખશું એક અંશ એટલે પાઈના છેદમાં 180 રેડિયન થાય તો એની કોણીય ઝડપ 20 અંશ છે તો અંશને બદલે પાઈના છેદમાં 180 કરી દો રેડિયન પ્રતિ શું થશે સેકન્ડ થશે કે નહીં 0 0 ગયા 2 9 18 તો જવાબ શું આવશે પાઈના છેદમાં 9 रेडियन प्रति सेकंड रेडी ओके नेक्स्ट एमसीक्यू જોઈએ લેક્ચર્સ પોઝ કરી અને એક્ઝામ્પલ લખીને આપજો એમસીક્યુ નંબર 2 કે કણનું કોણીય સ્થાન એટલે શું થાય થીટા કણનું કોણીય સ્થાન થીટા બરાબર 2t² + 1 2t² + t છે અહીંયા થીટા છે એ રેડિયનમાં છે અને સમય છે એ સેકન્ડમાં છે તો 2 સેકન્ડ t = 2 2 સેકન્ડીએ કોણીય ઝડપ મેળવવાની છે તો કોઈ ક્ષણે મેળવવી હોય કોઈ સમયે મેળવવી હોય તો તત્કાલીન કોણીય ઝડપ આવે થીટા શું છે 2t² + 1 જ્યારે કોઈ સેકન્ડે એ ક્ષણે કીધું હોય તો તત્કાલીન કોણીય ઝડપ ઓમેગા આવે તો ઓમેગા બરાબર શું થાય d થીટા अपॉन dt यानी कोणीय स्थानનું સમયની સાપેક્ષે શું કરું વિકલન કરું 2t² + t છે
તો બે કેવા અચળ, અચળ વિકલનની બહાર. ટી સ્ક્વેરનું વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. ટીની સાપેક્ષે વિકલન શું થાય? એક. યાની શું થયું? 4t+1. પરંતુ કેટલી સેકન્ડ? 2. તો ટી કેટલા મૂકવાના? 2. 4 દુ 8 ને કેટલા થયા? 9. તો જવાબ શું આવશે? 9 રેડિયન. રેડિયન પ્રતિ સેકન્ડ શા માટે? કારણ કે તમને કીધું છે થીટા રેડિયનમાં છે અને સમય સેકન્ડમાં છે. રેડી? તો આ જ રીતે ત્રીજું છે. પોઝ કરી અને લખી નાખજો એક્ઝામ્પલ. ત્રીજું શું છે? એક કણનું કોણીય સ્થાન થીટા ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 5t પ્લસ 4t સ્ક્વેર છે. અહીંયા થીટા રેડિયનમાં છે, સમય સેકન્ડમાં છે. તો તમને શું કીધું? ટી બરાબર 1 સેકન્ડથી ટી બરાબર 3 સેકન્ડ વચ્ચેની કોણીય ઝડપ. જોજો અહીંયા ઇન્ટરેસ્ટિંગ, 1 થી 3 વચ્ચેની કોણીય ઝડપ કોઈ એક ક્ષણે નથી કીધી, 1 થી 3 સેકન્ડ વચ્ચે કીધી. તો ત્યાં તાક્ષણિક કોણીય વેગની સરેરાશ કોણીય વેગ આવે. તો સરેરાશ કોણીય વેગ શું થાય? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી થાય. યાની θ2 માઇનસ θ1 અપોન T2 માઇનસ T1 થાય. તો θ2 કેટલા? યાની T2 બરાબર 3 સેકન્ડ હોય ત્યારે જે સ્થાન મળે ને θ2 કહેવાય. તો 10 માઇનસ 5 તેરીને 15 વત્તા 3 નો વર્ગ 9, 4 9 36 થયા કે નહીં? 36 ને 10 46 માંથી 15 જાય કેટલા? 31. તો θ2 31 રેડિયન. યાની T1 બરાબર 1 સેકન્ડ હોય ત્યારે જે કોણીય સ્થાન મળે ને θ1 કહેવાય. તો T1 એક મૂકીએ 10 માઇનસ 5 વત્તા 4 કેટલા આવશે? 9 છે. 9 રેડિયન થયું. યાની ઓમેગા ઇઝ ઇક્વલ ટુ θ2 કેટલા? 31 માઇનસ θ1 કેટલા? 9 ડિવાઇડેડ બાય T2 3 માઇનસ T1 કેટલા? 1 2. યાની 22 છેદમાં શું આવે? 2. અને જવાબ શું આવશે? 11 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ રીતે કોઈ પણ MCQ પૂછી શકે તમને. પોઝ કરી અને નોટ ડાઉન કરી લો. ઓકે, બે વસ્તુ આપણે ભણ્યા, એક કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતર ભણ્યા. યાની કે ડેલ્ટા થીટા ભણ્યા, θ2 માઇનસ θ1 એકમ થાય રેડિયન. અને બીજું કોણીય વેગ જોયું, સરેરાશ થાય ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી અને તાક્ષણિક થાય ડી થીટા અપોન ડી. પરંતુ જેમ રેખીય પ્રવેગ હોય, યાદ કરો રેખીય પ્રવેગ એટલે શું થાય? તો કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી થાય કે નહીં? યાની જો વેગમાં સમય સાથે ફેરફાર થતો હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય. બસ એ જ રીતના જો કોણીય વેગમાં સમય સાથે ફેરફાર થતો હોય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. એને કહેવાય કોણીય પ્રવેગ. અને કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવાય. તો કોણીય પ્રવેગ આલ્ફાનું સૂત્ર શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા અપોન શું થાય? ડેલ્ટા ટી. યાની ω2 માઇનસ ω1 અપોન શું થાય? T2 માઇનસ T1. યાની જો અચળ કોણીય વેગથી પદાર્થ ચાક ગતિ કરતો હોય તો પ્રવેગ 0 થાય. તો તાક્ષણિક તત્કાલીન કોણીય પ્રવેગ શું થાય? કોઈ એક ક્ષણનો મેળવવો હોય તો સમયગાળો સૂક્ષ્મ કરતો જવાનો. અને જો સમયગાળો સૂક્ષ્મ કરું તો શું થશે? ડી ઓમેગા અપોન શું થશે? ડી ટી થશે. યાની કે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? કોણીય પ્રવેગ આપે. અથવા એને ડી અપોન ડીટી, ઓમેગાને શું કહેવાય? ડી થીટા અપોન ડીટી. યાની એને તમે D2 થીટા અપોન શું કહો? ડીટી સ્ક્વેર કરી શકો. તો કોણીય પ્રવેગનો એકમ શું થાય? એકમ. તો એનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. થાય કે નહીં? કારણ કે આ તો રેડિયન પ્રતિ સેકન્ડ છે ઓમેગા અને છેદમાં પાછો સમય આવ્યો તો રેડિયન પ્રતિ શું થાય? સેકન્ડ સ્ક્વેર. અને આલ્ફા કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 L0 t-2 થાય. અને કોણીય વેગ
કોણીય પ્રવેગ પણ સદિશ રાશિ છે અને એની દિશા કોણીય વેગના ફેરફારની દિશામાં અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય. રેડી? તો આપણે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ ભણ્યા. પરંતુ હવે ઇન્ટરેસ્ટિંગ, રેખીય વેગ અને કોણીય પ્રવેગ અથવા કોણીય વેગ વચ્ચેનો સંબંધ, જો અદિશ સંબંધ તો v બરાબર r ઓમેગા લખી નાખો, પરંતુ સદિશ સંબંધ એમનો હંમેશા યાદ રાખશું, v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ થશે. યાની કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ v સદિશ બરાબર શું થશે? ઓમેગા સદિશ ક્રોસ r સદિશ થશે. તો હવે જોઈએ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો જે રીતે રેખીય ગતિની અંદર v બરાબર શું થાય? v0 પ્લસ at થાય. એમ ચાક ગતિની અંદર હવે શું થશે? તો કે ઓમેગા 0 બરાબર ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t થાય. જ્યાં v છે ત્યાં ઓમેગા, v0 છે ત્યાં ઓમેગા 0, અને જ્યાં રેખીય પ્રવેગ છે ત્યાં કોણીય પ્રવેગ. યાની જ્યાં તમે s બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર કહેતા એ ચાક ગતિની અંદર થીટા, કારણ કે ત્યાં રેખીય સ્થાન હતું, અહીંયા કોણીય સ્થાન, થીટા બરાબર શું થશે? ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. જ્યાં રેખીય ગતિની અંદર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2as થતું, જ્યાં ચાક ગતિની અંદર શું થશે? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માટે આ સૂત્રોનો ઉપયોગ આવશે જ્યારે ચાક ગતિના એમસીક્યુ આવશે ત્યારે. તો નોટ ડાઉન કરી લો.